મારું નામ આસ્થા છે. મારી ઉંમર 27 વર્ષની છે. મેં મારું ભણતર પૂરું કર્યું હતું, પણ ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાથી મારા માટે કોઈ મોટા સંબંધ આવતો નહોતો. મારા માતા પિતાએ એક સાદા પરિવારના છોકરા સાથે મારા લગ્ન કરાવ્યા. તેનું નામ નીરવ હતું. અમારું જીવન ખૂબ જ સુખેથી ચાલી રહ્યું હતું. લગ્નના એક જ વર્ષમાં મારી કોખમાં 7 મહિનાનો ગર્ભ હતો અને દિલમાં હજારો સપનાઓ હતા. પરંતુ એક ભયાનક અકસ્માતમાં મારા પતિ નીરવનું અચાનક અવસાન થઈ ગયું. આ આઘાત એટલો મોટો હતો કે મારી જીવવાની તમામ ઈચ્છાઓ ખતમ થઈ ગઈ. પણ મારા પેટમાં ઉછરી રહેલા બાળકના મોઢા સામે જોઈને મેં હિંમત ન હારી. સમય વીતતો ગયો અને મેં એક સુંદર દીકરીને જન્મ આપ્યો. આજે મારી દીકરી 2 વર્ષની છે અને નીરવને ગયાને પણ 2 વર્ષ થઈ ગયા છે. પરંતુ હું ખૂબ એકલી પડી ગઈ હતી. મેં ઘરનો ખર્ચો પૂરો કરવા માટે ગામમાં સિલાઈ કામ શરૂ કર્યું. મેં થોડી બચત કરીને સિલાઈ મશીન લીધું અને મહિલાઓના કપડાં, જેમાં સાડીના ફોલ, બ્લાઉઝ અને નાના બાળકોના કપડાં સીવવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે કામ વધતું ગયું અને થોડીક આવક પણ થવા લાગી. અમારા ઘરની સામે એક ખાલી ઘર હતું, જે ઘણા સમયથી ખાલી પડ્યું હતું. અંદાજે 1 અઠવાડિયા પહેલા ત્યાં એક નવો યુવાન ભાડે રહેવા આવ્યો. તે મારાથી 1-2 વર્ષ મોટો હશે, પણ દેખાવમાં ખૂબ જ સજ્જન લાગતો હતો. પણ જ્યારે હું સવારે આંગણામાં કપડાં સૂકવવા નીકળતી, ત્યારે તેની નજર ઘણીવાર મારા પર પડતી. પણ તેની આંખોમાં ક્યારેય ખરાબ ભાવ નહોતો. એક રાતે અચાનક 9 વાગ્યાના આસપાસ મારી દીકરીને સખત તાવ ચડી ગયો. તેનું શરીર તપી રહ્યું હતું અને તે રડ્યા કરતી હતી. આજુબાજુ મારું કોઈ સગું સંબંધી નહોતું અને મારા માતા પિતા પણ અહીંયાથી દૂર રહેતા હતા. હું ખૂબ ગભરાઈ ગઈ. રડતા રડતા મેં હિંમત કરી અને સામેવાળા યુવકના ઘરનો દરવાજો ખખડાવ્યો. તેણે દરવાજો ખોલ્યો અને મારી આંખોમાં આંસુ અને બાળકીની સ્થિતિ જોઈને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તેણે પોતાની બાઇક બહાર કાઢી. તે અમને તાત્કાલિક હોસ્પિટલે લઈ ગયો. ડૉક્ટરને બતાવ્યું અને દવાનો તથા ફીનો બધો જ ખર્ચ પોતે જ ચૂકવી દીધો. ઘરે પાછા આવ્યા પછી જ્યારે મેં તેને 1000 રૂપિયા આપવાની કોશિશ કરી, ત્યારે તેણે ના પાડી દીધી. તેણે હસીને કહ્યું, આને ઉપકાર ન માનો. આપણે પાડોશી છીએ તો એકબીજાનો સહારો બનવો જોઈએ. ત્યારે તેણે પોતાનો પરિચય આપ્યો કે તેનું નામ વિવેક છે અને તે નજીકની જ એક બેંકમાં મેનેજર તરીકે બદલી થઈને આવ્યો છે. જ્યારે તેને ખબર પડી કે હું વિધવા છું અને દીકરી સાથે એકલી રહું છું, ત્યારે તેની આંખોમાં મારા પ્રત્યે ઊંડી હમદર્દી અને આદર દેખાયા. આ ઘટના પછી વિવેકનું અમારા ઘરે આવવા જવાનું શરૂ થયું. તે રોજ સાંજે નોકરી પરથી આવીને મારી દીકરી માટે રમકડા કે બિસ્કિટ એવી બધી વસ્તુ લાવતો અને તેની સાથે રમતો. તે મારી તકલીફો ખૂબ જ શાંતિથી સાંભળતો અને મને હિંમત આપતો. એક રવિવારે મેં તેને આગ્રહ કરીને બપોરે જમવા માટે ઘરે બોલાવ્યો. બપોરે 3 વાગ્યે તે આવ્યો ત્યારે તેના હાથમાં એક સુંદર થેલો હતો. તેણે હસીને થેલો મારા હાથમાં આપ્યો
મેં અંદર જોયું તો મારા માટે એક ખૂબ જ સુંદર રેશમી સાડી અને મારી દીકરી માટે કપડાં હતા. હું આશ્ચર્યચકિત થઈ ગઈ. વિવેકે નમ્રતાથી કહ્યું, આસ્થા, ખોટું ના લગાડતી, પણ જો તું આ સાડી પહેરીને બહાર આવ તો મને ખૂબ આનંદ થશે. હું અંદર ગઈ, સાડી પહેરી, વાવ સરખા કર્યા અને પછી બહાર આવી. મને જોઈને વિવેકની આંખો, એની નજરો મારા પર અટકી ગઈ. તે ધીમેથી મારી નજીક આવ્યો અને મારો હાથ પોતાના હાથમાં લઈને ગંભીર અવાજે બોલ્યો, આસ્થા, આસ્થા, તારો સરળ સ્વભાવ અને આટલી નાની ઉંમરમાં તારો સંઘર્ષ જોઈને મારું દિલ સંપૂર્ણપણે તારા પર આવી ગયું છે. મને તારા ભૂતકાળથી કે તું વિધવા છે એ વાતથી કોઈ જ વાંધો નથી. હું તારી અને તારી આ નાની દીકરીની આખી જિંદગીની જવાબદારી પોતાના ખંભા પર લેવા તૈયાર છું. શું તું મારી સાથે લગ્ન કરીને મને તારા જીવનમાં સ્થાન આપીશ? વિવેકના આ શબ્દો સાંભળીને મારી આંખોમાંથી હરખના આંસુ નીકળી ગયા, પણ મનમાં ચિંતા હતી. મેં પૂછ્યું, પણ વિવેક, તું તો આટલી મોટી બેંકમાં સાહેબ છે. તારા માતા પિતા શું એક વિધવા અને એક બાળકીની માને પોતાની વહુ તરીકે સ્વીકારશે? વિવેકે મારો હાથ મજબૂતીથી પકડીને કહ્યું, તારે એની બિલકુલ ચિંતા ન કર. મારા પરિવારને મનાવવાની જવાબદારી મારી છે. અને ખરેખર વિવેકે ગામડે જઈને પોતાના માતા પિતાને બધી વાત સાચે સાચી કહી દીધી. તેના માતા પિતા મારા ઘરે આવ્યા. તેણે મારી દીકરીને વાલ કર્યું અને મારો સ્વભાવ જોઈને ખુશીથી લગ્ન માટે હા પાડી દીધી. થોડા જ દિવસોમાં ખૂબ જ ધામધૂમથી અમે સગા સંબંધીઓની હાજરીમાં અમારા લગ્ન થઈ ગયા. મિત્રો, આજે અમારા લગ્નને 2 વર્ષ વીતી ગયા છે અને હું ફરીથી ગર્ભવતી છું. વિવેક મને ખૂબ જ પ્રેમ કરે છે અને તેના માતા પિતા મારી દીકરીને પોતાની સગી પોત્રીથી પણ વધુ વાલ કરે છે. અમારું ઘર હવે ખુશીઓથી ભરાઈ ગયું છે. પણ મિત્રો, તમને શું લાગે છે? વિવેકે એક વિધવા સ્ત્રીને અપનાવીને અને તેની સાથે નવું જીવન શરૂ કરીને સાચો નિર્ણય લીધો કે ખોટો? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, સાચો પ્રેમ ક્યારેય ભૂતકાળ, ગરીબી કે પરિસ્થિતિ નથી જોતો. તે તો માત્ર 2 દિલનો આદર, ઈમાનદારી અને પવિત્ર ભાવના જુએ છે. જીવનમાં ગમે તેટલો અંધકાર હોય, પણ જો સાચો સાથી મળી જાય તો જિંદગી ફરીથી ખીલી ઉઠે છે. જો તમને આ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવી વાર્તામાં આવતીકાલે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, ખુશ રહો. જય હિન્દ મિત્રો.